હત્યાના પડઘા દિલ્હીમાં પડ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે જસ્ટિસ ફોર ચિરાગ સાથે ટ્વીટ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. રાજીવ સાતવે કહ્યું કે ગુજરાતમાં પત્રકારની હત્યાના સમાચારથી સ્તબ્ધ છું. ભાજપના રાજમાં ખરાબ કાયદા વ્યવસ્થાની સ્થિતિનું આ બીજું અનુસ્મારક છે. ગુજરાતમાં ભાજપ શાસનમાં કોઈ સલામત નથી. પ્રેસના સભ્યોને પણ ટાર્ગેટ કરી હત્યા કરાઈ રહી છે. તો પ્રેસના સભ્યોની ટાર્ગેટ કરીને હત્યા કરાઈ હોવાની ટ્વીટ કરવામાં આવી છે. રાજીવ સાતવ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે. ગુજરાતના ખાનગી ચેનલના પત્રકારનું હત્યાના દિલ્હીમાં પણ હવે પડઘા પડ્યા છે. તો આરટીઆઈ એક્ટિવિસ્ટ ચિરાગ પટેલની શુક્રવારે બપોરે 3:30 વાગ્યાથી તે ગુમ હતો. બપોરે જમ્યા બાદ જ્યારે તે ઘરેથી ફરવા નીકળ્યો હતો તો ઘરેથી નીકળ્યા બાદ ચિરાગ ઘરે પરત ફર્યો નથી. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ આ બધે ટ્વીટ કર્યું છે. પરિવારજનોએ ચિરાગ માટે મિત્રોને પણ ફોન કર્યો હતો. તેમની ઓફિસમાં પણ તપાસ કરી હતી. તો ગત શુક્રવારે ચિરાગ ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પણ ટ્વીટ કર્યું છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતમાં પત્રકારની હત્યાથી સ્તબ્ધ છું. તો સોશિયલ મીડિયામાં હવે અભિયાન પણ છેડાયું છે. તો કેટલાક મહત્વના પ્રશ્નો ઉભા થાય છે ચિરાગના મૃત્યુને લઈને. શું આરોપી સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ નિષ્ફળ છે? શું હત્યાને આત્મહત્યા ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તો આરોપીઓને ન પકડતા લોકોમાં પણ રોષ છે. પોલીસ કેમ હજુ ભટકી રહી છે જ્યારે એક પત્રકારનું હત્યા કરેલો મૃતદેહ મળ્યો છે ત્યારે? તો આ બાબતે સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડી ગયા છે. દીપક, એક પત્રકાર જે પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો, જે પોતાની ફરજ નિભાવી રહ્યો હતો અને 3 દિવસ અગાઉ પોતાના ઘરેથી નીકળે છે અને ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવે છે. કેટલી ગંભીર બાબત પત્રકાર જગત માટે કહી શકાય. એક પત્રકાર સાથે જો આ બીના બને છે ત્યારે સરકારે કેવા જરૂરી પગલાં લેવા જોઈએ? જી દીપક. જપ્તવ્ય એક મહત્વનો વાત તો એ જ કહી શકાય કે શહેર ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ જે છે તે ધૂંધળી બની ચૂકી છે. જાંબાજ ગણાતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે મોટા અધિકારીઓ છે, ડીસીપી દીપેન ભદ્રન, જેસીપી જે આર મોથાલિયા છે, તેની ટીમ નાપાક અને જે કહી શકાય કે નિષ્ફળ રહ્યું હોય તેવા દ્રશ્યો જે છે તે આજે ઊભા થઈ રહ્યા છે. પત્રકાર ચિરાગ પટેલ જે એક જાંબાજ અને જે સમાજ માટે કામ કરતો હતો, આરટીઆઈ એક્ટિવિસ્ટ કરતો હતો સમાજના લીધે જ, અને તેને દબાવવાનો જે પ્રયાસ છે તે આ હત્યારાઓ દ્વારા કરવામાં આવ્યો છે. 3 દિવસ વીતી ચૂક્યા છે હત્યાને લઈને, તે છતાં પણ પોલીસને કોઈ કડી નથી મળી. જે પ્રકારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે ચિરાગનું જે છેલ્લું લોકેશન છે તે ચિલોડા હતું, તે છતાં પણ કોઈ પણ પ્રકારના જે સીડીઆર છે તે પોલીસ નથી મેળવી રહી. પોલીસ માત્ર તેના પરિવારજનોને ફોન કરીને એ પ્રકારની જે માહિતી આપી રહી છે કે ચિરાગ પ્રત્યે માત્ર એક તરફી જે પુરાવા છે તે મળી રહ્યા છે. પરંતુ પોલીસ જે છે તે પહેલા દિવસથી જ, જ્યારે ચિરાગની શનિવારે ડેડ બોડી મળી તે સમયથી જ જાણે ચિરાગની જે હત્યા જે છે તે કરવામાં આવી છે, પરંતુ તેને આત્મહત્યામાં ખપાવવાનો જે પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના જે ઝોન 5 ના ડીસીપી અક્ષયરાજ મકવાણા છે તે તો આમ કહી શકાય કે જે સોશિયલ મીડિયા પર અવારનવાર એક્ટિવ રહેતા હોય છે, પરંતુ જે પ્રકારે હવે પત્રકાર દ્વારા જે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે કે જસ્ટિસ ફોર ચિરાગ, પરંતુ તેનો કોઈ પણ જવાબ જે અક્ષયરાજ, જે ટ્વિટર માસ્ટર કહેવાતા અક્ષયરાજ મકવાણા જે છે તે નથી આપી રહ્યા. એટલે કે હવે જે પત્રકાર ચિરાગનું જે હત્યાનું રહસ્ય છે તે એક બાદ એક ઘૂંટાતું રહ્યું છે. પોલીસ કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે નથી કરી રહી. કેમ્પેઇન બાદ જે પ્રકારે આજે સાંજે 6 વાગે પત્રકાર પરિષદ રાખવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જે ક્લુ જે છે તે પોલીસ નથી શોધી શકી. અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે ચિરાગ જે છે તે ચિલોડાથી પસાર થઈ રહ્યો છે, બાઇકમાં દેખાય છે, ત્યારે ચિરાગની જે ડેડ બોડી જે જગ્યાએથી મળી, ત્યારે જો ખરેખર ચિરાગે આત્મહત્યા કરી હોય તો ચિરાગની ડેડ બોડી શા કારણોસર એકને એક જગ્યાએ પડી રહી? જો જે માણસ સળગતો હોય તે માણસ અનેક જગ્યાઓએ ભાગતો હોય છે, કેનાલ પણ બાજુમાં છે, શું કેનાલમાં તેણે પ્રતિકાર કરવા માટે, જીવ બચાવવા માટે પડવાનો પ્રયાસ નથી કર્યો? અનેક સવાલો આવા જે છે તે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ પોલીસ માત્ર ચૂપ્પી કરી અને બેઠી રહી છે. નિષ્ઠાવાન કહેવાતા જે સીપી છે AK સિંઘ, તેના પણ જે અધિકારીઓ છે દીપેન ભદ્રન, ડીસીપી ક્રાઇમ અક્ષયરાજ તથા કોઈ પણ અધિકારીઓ જે છે તે કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી, નિષ્ઠાવાન કાર્યવાહી છે તે નથી કરી. પરિવાર પણ એ જ ન્યાય માંગી રહ્યો છે કે જે પત્રકાર ચિરાગ પટેલ છે
તેને ન્યાય મળે. અત્યાર સુધી તમામ જે પુરાવા છે તે પત્રકારો દ્વારા પણ પોલીસને આપવામાં આવ્યા છે, તમામ જે ક્લુ છે તેના પણ દિશા પણ આપવામાં આવી છે, પરંતુ જે પોલીસ કહેવાય છે માત્ર ઇનામી આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ જે છે તે દિલ્હી સુધી જતી હોય છે અને ત્યારબાદ વિદેશમાં પણ જતી હોય છે. જે આરોપીઓ પર 1 લાખથી પણ 2 લાખ સુધીના જે ઇનામો આપવામાં આવતા હોય છે તે આરોપીઓને પકડવામાં માત્ર રસ છે, નહીં કે જે પત્રકાર ચિરાગ પટેલ જે નિષ્ઠાવાન હતો અને જે આરટીઆઈ કરતો હતો, અનેક બાબતો જે છે તે ઉલઝન ઊભી કરી રહી છે. પરંતુ જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને જે ડીસીપીની ટીમ છે તે નિષ્ફળ રહી ચૂકી છે. માત્ર એક પત્રકાર તરીકે તમામ લોકો અને જે એક ન્યાય છે તે સમાજ માંગી રહ્યો છે કે ચિરાગ પટેલને ન્યાય મળે, હત્યારાઓ જે છે તે જલ્દથી જલ્દ પકડાય. હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ પોલીસની એક હાલ શંકાસ્પદ કામગીરી જે છે તે ચિરાગ પટેલ જે પત્રકાર છે તેના હત્યા કેસમાં લાગી રહ્યું છે. જી જપ્તવ્ય. દીપક, એક મહત્વનો પ્રશ્ન અહીંયા એ પણ ઉભો થાય છે, પોલીસ કયા કારણસર કહી રહી છે કે આત્મહત્યા છે? સ્વાભાવિક છે, એક વ્યક્તિ જ્યારે પોતાના ઘરેથી નીકળે છે અને સીસીટીવીમાં પણ દેખાય છે ને, જ્યારે ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવે છે, સળગતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. તમે પણ જે વાત કરી તે બિલકુલ સ્વાભાવિક છે કે જ્યારે એક વ્યક્તિ સળગતો હશે તો સ્વાભાવિક પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરશે. આત્મહત્યા છે એવું કયા કારણસર પોલીસ કહી રહી છે? શું ફક્ત બંધ બેસાડવાની આ વાત છે કે પોલીસે કોઈ દિશામાં તપાસ કરી છે, પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા છે અને ત્યારે તે આત્મહત્યા કરી રહી છે? પોલીસ પર પણ ચોક્કસ પ્રશ્નો ઉભા થવા જોઈએ. દીપક, પોલીસ કોઈ કારણથી કહી રહી છે કે આત્મહત્યા છે કે બસ આમ જ આ વાતને પતાવી દેવા માટે પોલીસ આ પ્રકારના જવાબ આપી રહી છે? જપ્તવ્ય, ઘટનાની વાત કરીએ તો નિકોલ પોલીસ સ્ટેશનમાં આ જે હત્યાનો ગુનો છે તે ફરિયાદ કર્યા બાદ નોંધાયો. પહેલી શંકાસ્પદ કડી પોલીસની કહી શકાય કે એચબી ઝાલા, જે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ છે એચબી ઝાલા, તેની પહેલા દિવસથી જ થિયરી રહી છે કે ચિરાગ પટેલ દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે, નહીં કે જે પુરાવા આપવામાં આવ્યા છે તેના પર તપાસ કરવાને બદલે જે એચબી ઝાલા છે, શંકાસ્પદ રહી રહેલા જે એચબી ઝાલા છે તેને કોઈનું દબાણવશ કામગીરી કરવામાં આવતી હોય તેવી તેની શંકાસ્પદ ભૂમિકા રહી રહી છે. તેની સાથે સાથે જ ઝોન 5 ડીસીપી જે છે અક્ષયરાજ મકવાણા, તેની પણ શંકાસ્પદ કામગીરી. અનેકવાર ટ્રાફિકમાં હતા ત્યારે તે લોકો દ્વારા અને અત્યારે પણ જે ટ્વિટર માસ્ટર કહી શકાય અક્ષયરાજ મકવાણા, તેના દ્વારા અનેક કેમ્પેનો કરવામાં આવતા અને તુરંત જે ટ્રાફિકની સમસ્યા છે તેને લઈને સોશિયલ મીડિયામાં રહેતા હતા. પરંતુ જે પ્રકારે ચિરાગ પટેલની હત્યા થઈ છે, 4 દિવસ આજે થયા છે, પરંતુ અક્ષયરાજ મકવાણા કોઈ પણ પ્રકારે જવાબ નથી માંગી રહ્યા કે કોઈ પણ પ્રકારે તેની ટીમ પાસે જે કામ છે તે નથી કરાવી રહ્યા. અક્ષયરાજ મકવાણા પણ ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં આવી રહ્યા છે. એટલે કે તમામ જે અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ હોય કે ડીસીપી અક્ષયરાજ મકવાણા, દીપેન ભદ્રન જે અનેક આરોપીઓ માટે કામ કરતા હતા અને એક સમયના જે કે ભટ્ટ છે તેની સાથે કામ કરેલું અધિકારીઓ જે છે તમામ જે ડિટેક્શન કરવામાં માહિર છે, પરંતુ પત્રકારની હત્યાની થતાની સાથે જ તે લોકો ક્યાંક ને ક્યાંક ચુપ્પી કરી બેઠા હોય તેવું આ તમામ ઘટનાક્રમથી લાગી રહ્યું છે. હવે એક બાબત એ છે કે પોલીસ શા કારણોસર દબાણ કરી રહી છે, શા કારણોસર દબાણવશથી કામ કરી રહી છે? કારણ કે એક પત્રકારની હત્યા થઈ છે, પત્રકાર જગતમાં એક રોષ ફેલાયો છે, પત્રકાર જગત માત્ર જે છે તે ન્યાય માંગી રહ્યો છે કે ચિરાગ પટેલને ન્યાય મળે. તેની માતા જે છે ચિરાગ પટેલની, તે પણ 4 દિવસથી કંઈ પણ ખાધા વિના તેના પુત્રને ન્યાય મળે તેવી માંગ કરી રહી છે. પરંતુ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે નિષ્ઠાવાન કહેવાય છે, તેના જે તમામ અધિકારીઓ, તેની ફોર્સ છે તે આ ચિરાગ પટેલના જે હત્યારાઓ છે તેના સુધી નથી પહોંચી શકી. ડીઆર શા માટે કઢાવવામાં નથી આવતા? જો કોલ ડિટેલ કાઢવામાં આવે તો જે પત્રકાર ચિરાગ પટેલ છે તેના હત્યારાઓ સુધીની ક્યાંક ને ક્યાંક તો કડી મળી શકે, પરંતુ પોલીસ માત્ર એક જ થિયરી પર છે તેના દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ માત્ર આત્મહત્યા કરવામાં આવી હોય તેવા દ્રશ્યો તે લોકોને લાગી રહ્યા છે, પરંતુ જે ઘટના સ્થળ કોઈ આમ નાગરિક પણ જોવે અને જે ઘટના સ્થળે ડેડ બોડી મળી છે, કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે પત્રકાર હોય કે સામાન્ય વ્યક્તિ હોય, તેને લાગી શકે છે કે આ હત્યા જ કરવામાં આવી છે અને હત્યા જ કરવામાં આવી છે. પરંતુ પોલીસ પણ આરોપીની સાથે સાથે જાણે હવે જે પત્રકાર છે તેની હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે થઈને આજે પ્રયાસો કરી રહી છે. સાંજે માત્ર આશ્વાસન માટેની પ્રેસ રાખવામાં આવી છે. જો ખરેખર પોલીસ આ પ્રકારે પોલીસ જે છે તે પત્રકારને ન્યાય અપાવવા માંગતી હોય તો સાંજે 6 વાગે આરોપીઓને રજૂ કરે, નક્કર પગલાં લઈ અને સાંજ સુધી જે અમદાવાદ શહેર પોલીસ અને જે જાંબાજ ગણાતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે આરોપીઓ સુધી પહોંચે અને તમામ જે પગલાં જે છે તે લેવામાં આવે તેવી તમામ પત્રકારોની માંગ છે. પરંતુ પોલીસ જે છે તે હાલ ક્યાંક ને ક્યાંક દબાણવશ કામ કરી રહી છે. જી જપ્તવ્ય. આભાર દીપક સમગ્ર માહિતી સાથે જોડાવા માટે. તો પત્રકાર જગત માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને શહેરના આ તંત્ર માટે પણ, પોલીસ વિભાગ માટે પણ ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉભા કરતો આ બનાવ છે. ત્યારે પોલીસ આ હત્યાને જાણે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરતી હોય તેમ લાગી રહ્યું છે.
તો 3 દિવસ પહેલા ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. 3 દિવસ થયા બાદ પણ અત્યાર સુધી પોલીસને આરોપીઓની કોઈ પણ કડી મળી નથી. 3 દિવસ બાદ પણ આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આરોપીઓ ન પકડાતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હવે સોશિયલ મીડિયામાં પણ ચિરાગને ન્યાય મળે તે માટે અભિયાન શરૂ કર્યું છે. ચિરાગ જાગો અમદાવાદ જાગોના લોકો પર પોસ્ટ કરી રહ્યા છે. રાજ્યમાં પત્રકારો પણ સુરક્ષિત ન હોવાના કારણે રોષ જોવા મળ્યો છે. આ પોસ્ટ કરીને લોકો સીએમ રૂપાણી અને ડીસીપી ઝોન 5 ને ટેગ કરીને પોસ્ટ કરી રહ્યા છે. તો શુક્રવારે ચિરાગ પોતાના ઘરેથી બપોરે નીકળ્યો હતો. ત્યારબાદ 16 માર્ચે ચિરાગનો મૃતદેહ મળ્યો. ત્યારે હવે સોશિયલ મીડિયામાં પણ લોકો ચિરાગના મૃત્યુ બાદ જસ્ટિસ ફોર ચિરાગ લઈને ટ્વીટ કરી રહ્યા છે. તેના માટે ન્યાય માટે લોકો ટ્વીટ કરી રહ્યા છે. સીએમ રૂપાણી અને ડીસીપી ઝોન 5 ને પણ લોકોએ ટ્વીટ ટેગ કરી અને ટ્વીટ કર્યું છે. ત્યારે ક્યારે મળશે ચિરાગને ન્યાય? એક પત્રકારની શું હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે? તો ક્રાઇમ બ્રાન્ચ પોતે અત્યારે કહી રહી છે કે ચિરાગનો જે મૃતદેહ મળ્યો છે તે પાછળ આત્મહત્યા કારણ હોઈ શકે છે. ત્યારે ક્યારે પકડાશે આરોપી? આજે સાંજે પોલીસે પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું છે. ત્યારે ખાસ કરીને ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. એક પત્રકાર પોતાના ઘરેથી નીકળે છે અને થોડા સમય બાદ જ્યારે તેની બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવે છે તો સ્વાભાવિક છે પોલીસ તંત્ર પર પણ પ્રશ્નો ઊભા થશે. કાયદો અને વ્યવસ્થા ઉપર પણ પ્રશ્નો ઊભા થશે. ચિરાગ પોતે એક તો પીઆઈ એચબી ઝાલા સમગ્ર હત્યાની થિયરીને સગે વગે કરવાનો પ્રયાસ કરતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે 3 દિવસ પછી પણ એચબી ઝાલાએ હજી સુધી કોઈના પણ નિવેદન નથી લીધા. તો અમદાવાદમાં ખાનગી ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા ચિરાગ પટેલની ડેડ બોડી મળી આવી હતી. આ ઘટનાને 72 કલાક થયા બાદ પણ અત્યાર સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી. 72 કલાક બાદ આરોપીઓ ન ઝડપાતા લોકોએ સોશિયલ મીડિયામાં એક અભિયાન શરૂ કર્યું છે. સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ચિરાગ જાગો અમદાવાદ જાગોના લોકો પોસ્ટ કરી રહ્યા છે. રાજ્યમાં પત્રકારો પણ સુરક્ષિત ન હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ પોસ્ટ કરીને લોકો સીએમ રૂપાણી અને ડીસીપી ઝોન 5 ને ટેગ કરીને પોસ્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે શહેરના નિકોલમાં આવેલા કઠવાડા ટેબલી હનુમાન રોડ પર આવેલી કેનાલ પાસેથી એક ડેડ બોડી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને ડેડ બોડી પાસેથી યુવકનું સ્પ્લેન્ડર બાઇક અને આઈ કાર્ડ મળી આવ્યું. આઈ કાર્ડના આધારે પોલીસે ચિરાગની ઓળખ કરી હતી. ચોથી જાગીર કહેવાતા પત્રકારો જ રાજ્યમાં સુરક્ષિત ન હોય તો લોકો કેવી રીતે સુરક્ષિત હોય તે પ્રકારના પોલીસ પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.